હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? તો શું કે આપણા યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામ આપી. તો હાલો, આજે નકળમધામમાં જવાના છે, તો તમે ખાસ કરીને આગળ જોડાઈ રહેજો. વિડીયો જોવાની બહુ મજા આવશે. અને હા, આ વિડીયો ગમે તો ખાસ કરીને તમે શેર કરજો, બહુ મજા આવશે. અને હા, ઉધી આવી છે એટલે મજા જો કે આમ તો ન આવે. ઉધી આવી છે ને મકાન પડ્યા છે, તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો, બહુ મજા આવશે. આમ તો આગળના વિડીયામાં આપણે કટકા પડ્યા હતા તે બધું લઈને મેં કીધું યુટ્યુબ ફેમિલીને બતાવીએ. તો જો બધા શ્રદ્ધાળુ પણ મંદિરે દર્શન કરવા પણ આવે છે. જો આ શ્રદ્ધાળુને બધાને પ્રસાદ લેવા બેહાડ્યા છે, તોય પણ કોઈ વસ્તુ કોઈને કાંઈ થયું નથી. હવે જૂનવાણી ખજાનો છે, તો માતામાઈ મને યાદી અપાવી કે આ મકાન ક્યારેક જોવા મળશે તો તું લઈ લેજે. તો જો આપણે ગામના યુવાનો પણ પ્રસાદમાં બધે જોડાણા છે. અને જ્યાં મકાનમાં ઉધી આવી છે, આમાં હજી કોઈ રેણાક છે એટલે કોઈ વાંધો નથી આવ્યો બહુ. આ મકાનમાં ઉધી આવી ગઈ, જોકે કોઈ રહેતું નથી ને બહુ રેણાક નથી, એટલે ઉધી આવી છે એટલે પણ જોરદારની આવી. ઉધીએ પણ નાખ્યું હેઠું બધું મંડોરો. તો જો અહીંયા ઘંટી હાલે છે, ઘંટી ચાલુ હતી. અને જો આ બધું ઉધી આવીશ ને ઉધી ખાઈ ગઈ છે. એટલે મને તો માતામાં યાદ અપાયું કે મને ક્યાં લઈ લેજે, ક્યારેક આ મકાન જોવા હોય તો આપણે જોવા થાહે. નકર આ મકાન પડ્યું ત્યારે આપણે આગલે દિવસ 5:30 હાજરમાં હતા. પણ આ બધા આગળના કટકા પડ્યા, મેં કીધું હાલો આપણે વિડીયો બનાવી મૂકી દઈએ. જો આપણે હાજરમાં હતા, સાંજે 5:45 પડ્યું, 5:30 5:45. આરતીની થોડીક વાર હતી, હજી અડધી કલાકની. જો સિલાઈ મશીનની માથે મંડોરો આવ્યો, ગાઈડલા ને ગોદડા ને બધું એમને રેડ રફેડ પડ્યું હતું. એટલે પડ્યું ઓમ નહોતું, પણ આ પછી માથે પડ્યું એટલે આ નુકસાન થઈ બધી. જો ઘોડિયા ને ડોલું જાને નાખ્યું બધું હેઠું મંડોરો. આ તો સારું થયું કોઈ પણ અંદર માણસો નહોતું, એટલી બાપાની દયા. અને પહેલાં થોડી કાકરી ખતી, જો પણ સાપ ચાલુ છે. તો હાલો લેપ પણ આપણે બંધ કરી દઈએ. તો એમાંય પણ ઉધી આવી છે. આમાં શું હોય છે પણ ઉધીને ખાવાનું? તો મેં કીધું હાલો સાપુ બધી બંધ કરી દઈએ. આપણે હાજરમાં બેઠા હતા, આગળ જરા કાકરીયું ખરતી હતી. જો આ બીજો રૂમ પડ્યો આજ બીજે દિવસે. આગલે દિવસે ઓયલું પડ્યું છે. હજી તો 24 કલાક શું પણ 12 કલાક થઈ ને તો 12 કલાકમાં પાછું 12 કલાક ના થઈ તો પાછું પડ્યું. બીજે દિવસે સવારે 11:10 થયા ને તો આ પડ્યું. કાલે આપણે સાંજે બેઠા ને થોડી કાકરી ખરતી હતી કે ખિસકોલા ને કા ઉંદરડા ખેરે છે. ત્યાં તો આવ્યો કડાકો કડડ ભૂ. આપણે આ જ જગ્યાએ બેઠા હતા. તો જો પ્રસાદીનું પણ ચાલુ જ છે, પણ કોઈ પણ જો ત્યાં પાથરલ પર તૈયાર છે. પ્રસાદી બધા લેતા હતા, પણ કોઈને કાંઈ ન થયું. કોઈ પણ પ્રસાદી બધા લેતા હતા, બેઠાથી ઉઠી ગયા તે પછી આ પડ્યું. તો એટલી બાપાની દયા કહેવાય રામદેપીરની, તે કોઈ પણ માણસોને નુકસાન ના પહોંચવા દીધી. નકર આ બધું પડે તો એ શું કરી લે? ઉધી આવી એનું તો કોઈ નક્કી ના હોય, એવું ઓચિંતાનું થયું કહેવાય. તો જો આ રૂમમાં પણ તમને બતાવી દે, આ બીજો રૂમે પણ પડ્યો બીજે દિવસે. એમાં એક છેટીને એવું પડ્યું, થોડા જાજી વસ્તુ બધી. એકની 2 સેટીયું છે, એક સફેદ છે, એની માથે નરિયા પણ આવી ગયા. જો અહીંથી આમાં પણ ઉધી આવી ગઈ. જો આ લાકડું હાવ ખાઈ ગયું. મંડોરા બધા હેઠા આવ્યા છે. તો માતામાં મને કે આ કંઈક આપણે આ મકાન જોવું હોય તો પછી તો ક્યારેય જોવા નહીં મળે. આપણે જાજા વરસ રહ્યા છે, તો આ વાપરીનો ઉપયોગ કર્યા. 100 વર્ષની માથે થયા છે આ મકાનની. બાપુ જો કે બહુ સાંભળતા નથી. હવે શાંતિદાસ બાપુ આપણે પૂછ્યું હતું 2 વખત, તો એ સાથે સાંભળશે તો આપણે કહેશું. તો હવે આ બધું પાડવાનું તો થાય જ, વગર કીધે. ઉધી એમ નાખ્યા છે હેઠા મંડોરા તે વેલા હે. બીક તો લાગતી જ હતી 2-3 વર્ષથી આ કે ઉધી આવી છે, પણ હા એવી ખબર નહોતી કે હા 2 મકાન હારવાર પડશે. એક દી એક પડ્યું ને એક દી બીજે દી પડ્યું. બીજા નંબરનું ત્રીજા નંબર. જો પાછળથી પણ મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવી દઈએ. જો
સહેલું ને બીજું બે આવ્યા હેઠા. તો જો આ રીતનું છે નકળમ ધામે. મેં કીધું હાલો બતાવી દઈને. આ મંડોરા બધા જો આ નરિયાનાની માથે પડ્યું બધું ખાલી કરીને બહાર કાઢ્યું છે. પાડવાવાળા આવશે તો તમને આગળ આપણે બતાવશું. તો ખાસ કરીને જોડે રહેજો. આ બધું કે તમારો સામાન હોય કાઢી લેજો. જો આ પણ પેટારામાં નીકળ્યું છે નાનું ઘોડિયું. તો દેવબાપુ કહે છે કે આ જોતું નથી, તમારે જોતું હોય ફૂઈ લઈ જાઓ કાનુડો લેવો હોય તો. મેં કીધું હાલો આપણે ઈચ્છા હશે કાનુડાની તો લેશું. અને એક પણ પેટારો આપણને આપે છે. તો મેં કીધું મયુરભાઈ પપ્પાને પૂછી લેશું. એ કે અમારે હાકડ રહીને હું ખોટા ફેરવવા પીત્યા કબાટ કરવા હોય તો શોખથી મને કે પેટારો લેવો હોય તો લઈ જા માતામાં કહે. તો જો અહીંયા પણ ઘંટી ફિટ કરી દીધી ને અહીંયા પણ ખજાનો હમણાં નીકળશે. તો જો આ ખજાનો તમને બતાવીએ. અને આ વિડીયો તમે ખાસ કરીને બાળકને બતાવજો. પાવલી કોને કહેવાય? મયુરભાઈને પણ મેં ખુદ બતાવીને તો મયુરભાઈ ઓળખાણની 25 પૈસા શેને કહેવાય ને 10 પૈસા શેને કહેવાય. આઠાના હતા ને એ મેં મયુરભાઈને પૂછ્યું આ કેટલા છે? તો કે એ ખબર નથી. જો આ 10 પૈસા બતાવ્યા ને તો એ મયુરભાઈ ખબર. જો આ સંજય બાપુનો ફોટો નાનપણનો, એટલે હાવ નાનપણનો નથી પણ તો એ સંજય બાપુ ખુદ નહોતા વર્તા એવો લાગતો હતો ફોટો. પછી માતામાં વર્તી ગયા કાજલમાં. આ તો તારા બાપુનો ફોટો છે. તો જો આ ડોહલાને કેટલી દયા કહેવાય. તો અહીંયા બેંકમાં હાંસવા તો જો બેંકમાંથી નીકળ્યા પૈસા 25 પૈસા ને 50 પૈસા ને 10 પૈસા ને એવું બધું નીકળ્યું. તો મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને બતાવીએ 50 પૈસા. મયુરભાઈ આ એકેય પૈસા વધતા નહીં. હવે એને તો જોકે જોયા જ નથી. રૂપિયો ને 2 રૂપિયા જોયા. આ પાવલીને થાવ ન ઓળખો 10 પૈસા ને. તો મેં કીધું હાલો આપણે હાયરમાં મૂકી દઈએ. 10 પૈસા 25 પૈસા 50 પૈસા અને રૂપિયો ને હવે 2 રૂપિયા. જો આપણે બધા બાળકોને ખાસ કરીને તમે બતાવજો આ વિડીયો. અને બને એટલો શેર કરજો તમને આ વિડીયો ગમે તો. અને હા, કોમેન્ટ તો કરજો જ. દસ્યુ કોણે વાપર્યું એની ખાસ કરીને કોમેન્ટ કરજો કે દસ્યુ જોયું. આ તો નાનું છે નવીનમાં 996 એટલે નકર આમ તો એ દસ્યુ જ કહેવાય. દસ્યુ તો કરકરિયાવાળું આવતું. વિસ્યો ને દસ્યુ. તો જો આ માતામાં જૂના ખજાનો ટોકમાંથી નીકળો. તો મયુરભાઈ એકેય પૈસા વધતો નથી. ખાલી રૂપિયો ને 2નો સિક્કો જ વધતો છે. આઠાનામાંય ખબર નથી પડતી. જોકે એને તો વાપરા નથી, જોયા નથી. આપણે તો બહુ વાપરા તો આપણને ખબર હોય. મયુરભાઈ કે હજી એકવાર ગોઠવી દે, મારે જોવો હશે. તો મેં કીધું લાય ગોઠવી દઉં. તો જો 10 પૈસા 25 પૈસા 50 પૈસા ને રૂપિયો ને 2 રૂપિયા. મયુરભાઈને પાછું મેં કીધું હાલો ખોલીને બતાવી દઈ. એકવારમાં એને વિશ્વાસ ના આવ્યો તો મેં કીધું બીજી વખત મને કે મને કરી દે તો મને ખબર પડે. એમણે હું કહેતી હતી મયુરભાઈ ન ઓળખા તો મેં કીધું લાય પાછું કરી દો. તો જો કહે છે છોકરા પૈસા વળતા નથી, કાળા થઈ ગયા ને એટલે. કોથરીમાં ફોટો અને પૈસા ને એવું બધું ટકમાં નીકળ્યું. ને આજે જો આ મકાન પણ પાડવાવાળા આવી ગયા છે. તો જુઓ જોરદારનું કામ હાલે છે તળા મારી. તો જો એ વાહડાથી પાડે છે. નકર તો આ મકાન કંઈ પણ પડી રહે. તો આપણે મયુરભાઈને બોલાવવા આવ્યા હતા. મકાન પાડવાવાળા આવી ગયા. તો મેં કીધું હાલો જોઈ આવીએ. ઘંટી પણ લઈ લીધી છે અહીંયા. ચાલુ પણ કરી દીધી બોર્ડ ફિટ કરી.
જોરદારનું કામ હાલે છે. કેવું અહીંયા રધી હતી, બહુ આપણે બેઠા હો સવિતામાં પાસે ને જાગુમાં પાસે. મયુર નાનો હતો ને ત્યારે રમાડવા જતા ને બેસતા ને જો પટ કરી નાખવાના છે અહીંયા. પાડીને ભાધર કરી નાખ્યું. તો બાપુને પૂછ્યું, એ હાલો મેં કીધું. તો બાપુને મેં પૂછ્યું કે બાપુ આ મકાનના કેટલા વર્ષ થયા? મન કે હોની માથે 120 તો પાકા જ છે એ કે. તો જીસીબી પણ આવી ગઈ છે. તો બપોટાણે આપણે રસોઈ કરતા હતા તો બધું કથોરું થાય. જોકે વિડીયો તો જે બનાવતું હોય એને ખબર જ હોય, બહેનોને થોડીક વધુ તકલીફ પડે. બનાવતા જ જોકે બહુ વાર લાગે, વીકતા કાંઈ વાર ન લાગે. એક ઉપડું મારે જ નહીં, આખી વંડી વહી જઈશ. સીબૂત લઈ લે મયુર જરાક આમાં એક બાજુ જવા દે, કોકને પગમાં લાગશે. મને પગમાં આવે.